હાલો ગુડ મોર્નિંગ ને જય માતાજી। ફરી પાછા ત્રીજા દિવસે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને જો આ બધું નીંદાઈ ગયું છે, ધીરે ધીરે નીંદાય છે ને આ હંધો જો ફર્સ્ટ બાકી છે નીંદવાનું। તો આપણે 30 દિવસ સુધી વ્લોગ બનાવવાનું નક્કી કર્યું છે અને બીજા નંબરમાં કે કોમેડી વ્લોગ જેવા બનશે। અને આજે શું છે કે કોમલ થોડીક રીસાઈ ગઈ છે અને એને મનાવવાની છે, કેમ રીસાણી છે ને મને ખબર નથી। મને એવું લાગે છે કે જડેશ્વરનો મેળો આવી ગયો છે ને મેળે નથી લઈ જવાની ને એટલે રિહાઈ ગઈ છે। હવે જોવું હવે તમને લઈ જાવ કોમલ આગળ, કોમલ કેમ રીસાણી છે। ચાલો મિત્રો હવે હું જાઉં છું કોમલ આગળ। જો કોમલ અહીંયા બેઠી છે, જો આવી રહી કોમલ। ઓય શું છે તમારે? પણ આમ હરખું બોલ તો ખરા, ખબર તો પડે મને। નથી બોલું મારે તમારી હારે। કેમ આમ રિહાઈ ગઈ હો, કઈ સમજાતું નથી મને। બસ મારે કઈ બોલવું જ નથી ને તમારા હારે વાત જ નથી કરવી। જો મિત્રો આવી રીતના રિહાઈ જાય છે, મને ખબર નથી શું કારણે રિહાઈ ગઈ છે ને એ આપણે માનવું તો પડે, મનાવી તો પડશે જ। મને એવું લાગે છે કે મેળાના હિસાબે મેળામાં નથી લઈ ગયા એટલે રિહાઈ ગઈ છે। પણ તને વાંધો હોય એ તો કે। મને કાઈ વાંધો નથી, મારે વાત જ નથી કરવી તમારા હારે। મેં ના પાડી ને તમને કે તમે મને બોલાવો માં। આવું થોડું હોય કાઈ, લે તું તો વાત જ એવી કરેશ કે મેં કાંઈક તને કરી નાખ્યું હોય એવું, બરોબર? શું મેં તને કાંઈ કીધું છે? કાઈ નથી કીધું। તમારે મને ક્યાંય લઈ ન જ આવી હોય ને તો તમારે મારા હારે વાત જ ન કરાય। મારે તમારે હારે બોલવું નથી, કીટા હે જાવ। લ્યો આનું શું કરું મિત્રો હવે? મારે વ્લોગ આપણે 30 દિવસ સુધી કન્ટિન્યુ બનાવવાના। જો આ ત્રીજા દિવસે જો આવી રીતના આમ કરવા મને તો કાંઈ વ્લોગ બનશે નહીં એવું મને લાગે છે। પણ હવે શું વાંધો હોય તો કે મને। મારે વાંધો તમને કેવો જ નથી, તમને બધી ખબર પડી જ જાવી જોઈએ કે મારે આને અહીંયા લઈ જાવી જોઈએ, ન લઈ જાવી જોઈએ। તમને ખબર હે કે આપસી રહીને હાલતા નાટક કરે છે ને હાલતા રોવે છે, પછી હું હાલતા હાચુકા જ રોવા માંડી। જો રોવાનું ચાલુ કરી દીધું છે। હવે એને પેટમાં જે દુખાવો થાય એ કાંઈ કહેતી નથી, બરોબર ને? રોવાનું ચાલુ કરી દીધું છે। હવે મારે શું કરવું હવે? તો તારે શું મેળામાં જવાનું છે? હે? હા મારે જાવું જ છે। તમને ન ખબર પડે કે હું આને મેળામાં લઈ જાઉં એમ? આ કાલનો મેળો ચાલુ થઈ ગયો છે, હમણાં કાલ સોમવારે પૂરોય થઈ જાય છે। તો પછી અહીંયા નીંદવાનું છે એ કોણ નીંદશે? તો રજા રાખી દો એક દી નીંદવાની, એમાં કઈ ન હોય। હા તો આપણે ખેતરે આવ્યા હોય તો ખેતરે નીંદવું તો પડે કે ન પડે નીંદવું? તમે બધા ખેતી કરતા હોય તો તમને ખબર જ હોય, બરોબર? હવે આને આ બધું જો આ ખડ થઈ ગયું છે ને આને મેળો સાંભળે, બરોબર? તો મેળો મને એવું લાગે છે કે કરાય કે ન કરાય, બરોબર? મેળો તને આ હંધુ સાંભળે છે મેળો ને બધું આ નીંદવાનું બાકી છે? એ નીંદવાનું તો જીવશું ને તાલુદી આવ્યો રેવાની જ છે। અને આ મેળો તો શ્રાવણ મહિનાના બીજા સોમવારે પહેલી જ વખત આવ્યો, અને હવે મને મેળામાં તમે ન લઈ ગયા તો હું પછી ખોટા, ખબર હે ને તમને કે મારો મગજ હાવ હળેલા પેટનો હે। નો બોલવાનું બોલીશ ને બોલવાનું બોલીશ, બસ કેતા નહીં। પછી કિસે મારી કોમલ રિહાઈ ગઈ તો રિહાઈ જ જાય ને, આમાં શું કરે બીજું? એ વાત તો સાચી છે, પણ હવે શું કરવું? હવે મેળામાં જવાના પૈસા તો જોઈ ને, પૈસા તો આપણી આગળ છે નહીં, બરોબર? અહીંયા ફૂઈ બેઠા, ફૂઈ આગળ લેવા હે? હે લઈ લ્યો જાવ। હે હા ફૂઈ આગળ ઉસીતા લઈ જ લેવાના। ઉસી મેળો કરવો હે ઈ તો ઉસીતા લેવા પડે પૈસા। ફૂઈ ને પૂછો જઈને જાવ, ઉસીતા પૈસા દઈશો ફૂઈ ને પૂછી આવો જાવ। હે ફૂઈએ તો અગાઉથી ને ના લ્યો પાડી ફૂઈએ તો શેટેથી ને ના પાડી દીધી, મારા આગળ એક રૂપિયો નથી તો અમારે શું કરવાનું હવે? તમે બધા અમારો વિડીયો આખો જોવો અને અમારે કઈક થોડાક ડોલર બને ને તો અમે એમાં મેળો કરી, અને આ મને મેળો કરાવે નકર નહીં કરાવે। એ વાત તો સાચી છે। હવે મિત્રો કોમલને લઈ જાવી તો જોશે જ આપણે, પણ દિવસના નહીં લઈ જાય, પણ રાતે સમય મળી જાય તો લઈ જાય, બરોબર? બાકી જો આ રિહાવાનું બંધ કાંઈ કરતી નથી
અને આપણે આ ખડ બધું થઈ ગયું છે ને ખતરનાક ખડ થઈ ગયું છે અને જો આ બાજુમાં કપ્પા કેવો મસ્તીનો થઈ ગયો છે જોરદાર કપ્પા થઈ ગયો છે જો કપ્પા મસ્તીનો છે પણ બીજા નંબરમાં શું કે ગીંડવા છે નહીં આમાં નહીં કોમલ અમારું ખેતર નથી હા અમારે ભાઈઓનું છે બીજાનું હા પણ એમાં ગીંડવા રહ્યા ને હાવ ઓછા દેખાય છે અમને હા ઈ સાપા કેવાય ને કા સાપા હા ઈ સાપા જ નથી ઓછા છે ઉપરથી ને જ છે નીચે તો કઈ હેર નહીં જો હા અને આ ગુવાર જો આવી રીતના ચોખ્ખો કરવાનો હોય કોમલે ચોખ્ખો કર્યો છે આવી રીતના જો આમ દેખાય છે તમને બધાને દેખાતો જ હશે દેખાય છે ને ન દેખાતો હોય તો મોટો થાય ને એટલે તમને બધાને દેખાડી દેશે તો આજનો બ્લોગ અહીંયા સુધી જ હતો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય વેલનાથ